નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, હું અહીંથી અવારનવાર સટોડિયા અને ઓપરેટર જેવા શબ્દોનો ઉલ્લેખ કરતો રહેતો હોઉં છું. હવે આ લોકોની કેવી ગેમ હોય છે અને કેવી રમત રમતા હોય છે આમ જનતા સાથે, અને કેટલું પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે, તેની તાજેતરમાં જ બની ગયેલી એક ઘટનાનું ઉદાહરણ આપની સાથે શેર કરવું છે આજે. આજથી લગભગ અડધા પોણો કે એકાદ મહિના પહેલાં ટેરિફના સમાચાર અને ચર્ચાની સાથોસાથ ખૂબ જ ચાલાકીપૂર્વક એક સમાચાર અથવા તો એક વિગત વહેતી મૂકી દીધી, અને પછી તો જોતામાં તે વાતે સોશિયલ મીડિયામાં એક જોર પકડી લીધું કે સોનાના ભાવ 34થી 35% ઘટી જવાના છે અને 10 ગ્રામના ભાવ લગભગ 55,000 આજુબાજુ થઈ જશે આપણા દેશમાં. અને પાછી પ્રમાણ સાથેની વાત કરી કે અમુક સમૃદ્ધ દેશની સરકાર તેનો રિઝર્વ ગોલ્ડનો સ્ટોક મોટા પાયે માર્કેટમાં વેચવાની છે. આવી એક વ્યવસ્થિત રીતે અને પ્રમાણ સાથે ચર્ચા વહેતી કરી દીધી અને આ વાત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી. ત્યાર પછી થોડા દિવસ પૂરતું ગોલ્ડને જરા ઢીલું રાખ્યું અને અચાનક એક જ દિવસમાં લગભગ 4% જેટલું ઉપર ઉંચકી લીધું ગોલ્ડને. ત્યાર પછી રાત ગઈ સો બાત ગઈ, વાત પૂરી, નહીં કોઈ ચર્ચા, નહીં કોઈ વાત કે નહીં કોઈ ચીત. હવે આપ જ વિચારો કે આ લોકોનું નેટવર્ક કેવડું હશે અને કેટલું મજબૂત હશે, કેટલું પાવરફુલ હશે અને કેવી રીતે ખેલ પાડી દીધો છે આખી દુનિયા સાથે. બસ આ છે સટોડિયા અને ઓપરેટરો. દોસ્તો, આજની ચર્ચામાં જો આગળ વધીએ તો ત્યાર પહેલાં એક સજ્જનમાં આવેલા સવાલ બાબતે થોડી ચર્ચા કરી લઈએ. તો તેઓનું એવું કહેવાનું થાય છે કે મારે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લેવા છે. વિઝન લોંગ ટર્મ છે, 10 વર્ષથી પણ વધારે સમયગાળા માટે. તો સૌથી પહેલાં તો લોંગ ટર્મ માટે આપ જે ઇન્વેસ્ટ કરવાનું વિચારો છો તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. હવે વાત કરીએ ઓલાની. તો વાસ્તવિકતા એ છે કે આ કંપની પ્રોફિટમાં આવી જ નથી અને પ્રોફિટમાં આવશે તેવો અંદાજ લગાડવો તે પણ એક જોખમ જ કહી શકાય. ભૂતકાળમાં પણ પેટીએમ, પુંજ લોયડ, રિલાયન્સ પાવર જેવી ઘણી બધી કંપનીઓ ધૂમધડાકા સાથે ઇસ્યુ લઈને આવેલી, મોટા મોટા સપના પણ દેખાડેલા, બધું જ હતું, પરંતુ સરવાળે નારાજ કર્યા છે. ડીએલએફ જેવી કંપની પણ લિસ્ટિંગ પછીના હાઈ સુધી વર્ષો થઈ ગયા તો પણ આજ સુધી પહોંચી શકી નથી. અને ઓલા તો નુકસાનીમાં જ ચાલે છે. આ વાતને જરા અલગ એંગલે જો આપણે સમજીએ તો આપણે ત્યાં એક જૂની કહેવત છે કે ભાંગલા ગાડે ન બેસાય, બળદ ગાડાની વાત છે આ. અને આમાં પણ કંઈક એવું જ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, સંસ્થા હોય અથવા કંપની હોય, તેઓ નુકસાની જ કરતા હોય, તેઓની સાથે રોકડા રૂપિયા આપીને કદાપી જોડાવાય નહીં. આપ નિયમિત દર્શક છો, મારા માટે સન્માનનીય વ્યક્તિ છો, માટે આપને એક વાત કહીશ કે આવો અઠાગ્રહ ન કરવો જોઈએ. અને બીજું કે આપ તો અભ્યાસુ વ્યક્તિ છો, આપ ખૂબ આઈડેન્ટિફાય કરી શકો છો, માટે યોગ્ય નિર્ણય લેશો તેવી અપેક્ષા હું પણ રાખું છું આપણી પાસે. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની એક દિગ્ગજ બેંક ICICI બેંક, જેનું Q4નું રિઝલ્ટ આવી ગયું છે, જેને સમજવાનો આપણે અહીં એક પ્રયાસ કરીશું. તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 42,607 કરોડ હતું તે ત્યાંથી વધીને 48,387 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12,200 કરોડથી વધી 14,356 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 20,367 કરોડ, ત્યાંથી 26,538 કરોડ, ત્યાંથી 35,461 કરોડ, ત્યાંથી 46,081 કરોડ થઈ અને 56,569 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. આ કંપનીએ વીતેલા 27 વર્ષમાં રોકાણકારોને 130,300%નું વળતર આપ્યું છે. માર્કેટ કેપ 10 લાખ કરોડની છે. પી રેશિયો 19.60 છે. ROC 8.43% છે. ROE 19.90% છે. ડિવિડન્ડ yieldડ 0.71% છે. ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ
તો એફઆઈઆઈનું હોલ્ડિંગ 45.70% છે, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 44.95% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.08% છે. આ એક મજબૂત ફંડામેન્ટલવાળી અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.